સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ 10 શોખ, પ્રવાસ અને ફુરસદની પ્રવૃત્તિઓ. તમામ શ્રોતાઓને અમારી શુભકામનાઓ અને આપનું હાર્દિક સ્વાગત છે. દેશભરના 200 કોમ્યુનિટી રેડિયો સ્ટેશન દ્વારા હું લક્ષ્મી અને ભરત દાદાજી સાથે ઘર ઘર સુધી પહોંચી શકી છું. અમારી આ માહિતી પ્રદાન શ્રેણી ફક્ત વડીલોને જ નહીં પરંતુ પરિવારને બધા સભ્યોને ગમી રહી છે. અને હવે તો આપ શ્રોતા મિત્રોએ અમારા નવા એપિસોડની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા હોવ છો. હા, અને અમને આ બધું તમારા ફોન કોલ્સ અને સંદેશાઓથી જાણવા મળ્યું છે. વધુમાં આપ સૌ સાથેના નેરો બ્રોડકાસ્ટિંગ સમયને સીધા સંપર્કથી અમે જાણી શક્યા છીએ. તમે બધા ખરેખર આ કાર્યક્રમને આનંદ અને આતુરતાથી માણો છો. આજે અમે આપની સાથે આપણા 10મા એપિસોડ પર વાતચીત કરીશું. તો દાદાજી, આપણે ફરી એકવાર કેટલીક બાબતોને યાદ કરી લઈએ તો. હા, બિલકુલ. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં અમે તમને કેન્દ્ર સરકારની વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાઓ વિશે જણાવીએ છીએ. તેની સાથે સાથે અમે વડીલોને લગતી બીજી ઘણી માહિતી આ કાર્યક્રમમાં વહેંચીશું. ઉદાહરણ તરીકે એક યોજના સંકલિત વરિષ્ઠ નાગરિક કાર્યક્રમ છે, જે વરિષ્ઠ નાગરિકોને વિવિધ સેવાઓ અને સહાય પૂરી પાડે છે. બીજી યોજના રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 14567 છે, જે વરિષ્ઠ નાગરિકોને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો માટે ફોન પર માહિતી પૂરી પાડે છે. ત્રીજી યોજના વડીલોની સાર સંભાળ રાખનાર તાલીમ કાર્યક્રમ છે, જેમાં વરિષ્ઠ વ્યક્તિઓની સંભાળ રાખવા માટે જરૂરી કળા કૌશલ્યોથી સજ્જ કરવા માટે સંભાળ રાખનારા વ્યક્તિઓને તાલીમબદ્ધ કરવામાં આવે છે. અને સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન એ ચોથી યોજના છે, જે વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા બંને પ્રદાન કરે છે. અને પાંચમી યોજના રાષ્ટ્રીય વયોશ્રી યોજના છે, જે વરિષ્ઠ નાગરિકોને નાણાકીય સહાય પૂરી પાડે છે. અને તેની સાથે સાથે મોતિયાની શસ્ત્રક્રિયા, દ્રષ્ટિની સમસ્યાઓનો સામનો કરી રહેલા વરિષ્ઠ નાગરિકોને સહાય પૂરી પાડવાની યોજના પણ અમલમાં છે. અને છેલ્લે વૃદ્ધો માટે વ્યાપક પોષણ અને સંભાળ યોજના. આ યોજના ખાતરી કરે છે કે વરિષ્ઠ નાગરિકોને સંપૂર્ણ પોષણ અને આરોગ્ય સેવાઓ મળે. તો અમારા સામુદાયિક રેડિયોને સાંભળતા રહો, કારણ કે માહિતી અને મનોરંજનના આ ખજાના ભર્યા કાર્યક્રમમાં તમારા પરિવારના દરેક સભ્ય માટે માહિતી અને જાણકારી છે. દાદાજી, તમે ક્યાંય બહાર ફરવા જવાના કે નહીં? ના, પણ કેમ? તો પછી ક્યાંય જાઓ. એટલે ક્યાં? ક્યાંય પણ. અરે ક્યાંય પણ? અરે તારો કહેવાનો અર્થ શું છે? ક્યાંક એટલે ગમે ત્યાં. તને થયું છે શું? અરે દાદાજી, તમે ક્યાંક ફરવા કેમ નથી જતા? અરે મારી વાલી, હું ક્યાં જઉં આ ઉંમરે? તમારે ક્યાંક તો ફરવા જવું જ પડશે. દીકરી, આ ઉંમરે હું ફક્ત હોસ્પિટલમાં જઈ શકું છું, બીજે તો ક્યાં જઈશ? ઠીક છે. પહેલા ચાલો હોસ્પિટલ જ જઈએ અને તે પછી બીજે ક્યાંક. બીજે ક્યાંક? મને સ્પષ્ટપણે કહે, તારા તોફાની મનમાં શું ચાલી રહ્યું છે? હું ફક્ત એટલું જ કહી રહી છું કે તમને ક્યાંક ગયાને ઘણો સમય થઈ ગયો છે, તેથી ક્યાંક ફરવા જાઓ. ક્યાંક જાઓ? મને લાગે છે કે તું મને તારાથી દૂર મોકલવા માંગે છે. હા, હું તમને દૂર મોકલવા માંગુ છું. આજે તને શું થયું છે લક્ષ્મી? તું તારા દાદાજીને ઘરથી દૂર મોકલવા માંગે છે? હા, મેં તમને દૂર મોકલવાનું મન બનાવી લીધું છે. અરે લક્ષ્મી, મારી દીકરી. મારા દાદાજી. હવે મને તું સ્પષ્ટ કહે, નહીતર મને હાર્ટ એટેક આવી જશે. તું એના માટે જવાબદાર બનીશ. અરે શુભ બોલો દાદાજી. ચાલો ઠીક છે, હું અંત લાવું છું. દાદાજી, થોડા દિવસ પહેલા હું તમારું જૂનું ફોટાનું આલ્બમ જોઈ રહી હતી. હા, તે આલ્બમમાં તને એવું તો શું મળ્યું કે તું હવે આવું બધું કહી રહી છે? દાદાજી, એ ફોટા જોઈને તમારા મનમાં કોઈ વિચારો નથી આવતા? કયા ફોટા? જેમાં તમે તમારા મિત્રો સાથે ખૂબ જ મજા કરી રહ્યા છો. ઓહો, એ તો જીવનની ખૂબ જ મજાની પળો હતી. તમે તો તમારા મિત્રો સાથે ટ્રેકિંગ પર પણ ગયા હતા ને? આહા, એ તો અમારી યુવાનીનો આનંદ હતો. તો તમે હવે કેમ એવો આનંદ નથી કરતા? લક્ષ્મી, લાગે છે કે તારું મગજ બરાબર કામ નથી કરી રહ્યું.
તું ગેલી થઈ ગઈ છે. મેં શું ખોટું કહ્યું? દીકરી, આ ઉંમરે જો હું પર્વતો ઉપર ચડીશ કે સ્કાય ડાઇવિંગ કરીશ તો હું સીધો ઉપર જઈશ. અરે દાદાજી, હું સાહસિક કામો કરવાનું નથી કહેતી, પણ તમારે ચોક્કસ ફરવા તો જવું જ જોઈએ. અરે બસ એટલું જ ને, તો હું 2 મહિના પહેલા મારા ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા બહારગામ ગયો હતો. દાદાજી, હું હરવા ફરવા વિશે વાત કરી રહી છું, અને તમે સારું રહેવા દો. હા, તે દિવસે પૂજા પછી તમે મને કંઈ કહી રહ્યા હતા ને? શું? હરવા ફરવા વિશે? હા, જીવનમાં 4 તબક્કા હોય છે: બાળપણ, ગૃહસ્થ જીવન, વનવાસ અને ત્યાગ. હા, તો તમે કહ્યું હતું ને કે ઘરની જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી વ્યક્તિએ બાકીનું જીવન તીર્થયાત્રાઓમાં વિતાવવું જોઈએ. હા, શાસ્ત્રો પણ એવું જ કહે છે. તો દાદાજી, મને લાગે છે કે આ નિયમ વડીલોને શક્ય તેટલી મુસાફરી એટલે કે હરવા ફરવા માટે પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. નહીતર તો તે સમયે શું વૃદ્ધોને ઘૂંટણમાં દુખાવો નતો થતો કે શું તેમનું બ્લડ પ્રેશર વધતું ઘટતું નહોતું? બધું જ તે સમયે પણ થતું હતું. પરંતુ તેમ છતાં ખરેખર સાચું જીવન જીવવા માટે અને વડીલોને પણ જવાબદારીઓ બાદ દુનિયા જોવી જોઈએ, માણવી જોઈએ એવી માન્યતા હતી, જેના કારણે તીર્થયાત્રાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. લક્ષ્મી, હું તારો દાદા છું, પણ આજે તે એવું કંઈક કહ્યું છે કે તું મારી પરદાદી હોય. એટલું જ નહીં દાદાજી, મને તો એવું લાગે છે કે વડીલોએ શક્ય તેટલું પ્રકૃતિની નજીક રહેવું જોઈએ. એટલા માટે ઘણા તીર્થયાત્રા ધામો નદીઓ અને પર્વતોની નજીક હોય છે. તારી વાત 100% સાચી છે, પણ લો, હજુ વળી પાછું પણ આવ્યું. મારી ઈચ્છા તો છે, પણ મને એકલા જવું યોગ્ય નથી લાગતું. અને તું તારું કામ છોડીને મારી સાથે ક્યાં આવી શકવાની છે? દાદાજી, ઘણી રાજ્ય સરકારોએ વડીલોને તીર્થયાત્રા પર જવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલીક યોજનાઓ શરૂ કરી છે, અને તમારા જેવા ઘણા લોકો તેમાં જોડાય છે. દરેક વડીલોએ બીજા વડીલોના સાથ પણ મળી રહે છે. આ યોજનાઓનો ઉદ્દેશ વૃદ્ધ વ્યક્તિઓ જેઓ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય તેમના જીવનમાં એકવાર વિવિધ નિયુક્ત તીર્થ સ્થાનોની યાત્રા કરવા માટે સરકારી સહાય પૂરી પાડવાનો છે, કાં તો વ્યક્તિગત રીતે અથવા તો સમૂહમાં. ઓહો, બહુ જ સરસ. તો આ યોજનાનો લાભ કોણ કોણ મેળવી શકે છે? જેઓ તેમના રાજ્યના મૂળ રહેવાસી હોય, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય, જેમણે આ યોજના હેઠળ અગાઉ ક્યારેય યાત્રા કરી ન હોય અને શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય, તેઓને આ લાભ મળે છે. તો અમે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકીએ? જુઓ દાદાજી, રસ ધરાવતા વૃદ્ધ વ્યક્તિઓ તેમની અરજી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અથવા તેમના જિલ્લાના વૃદ્ધોના કલ્યાણ માટે જવાબદાર સબ ડિવિઝનલ અધિકારીને સબમિટ કરી શકે છે. તે પછી આવેલી અરજીઓમાંથી લોટરી કાઢવામાં આવશે અને કલેક્ટર યોગ્ય ઉમેદવારોની પસંદગી કરશે. પછી તમારા જેવા ઘણા વૃદ્ધ લોકોને સરકાર દ્વારા નિયુક્ત તીર્થ સ્થળોએ યાત્રા પર લઈ જવામાં આવે છે. સાચું કહું ને લક્ષ્મી, મને આ યોજના વિશે જાણીને ખૂબ જ આનંદ થયો. દાદાજી, તમે બહાર ગામ હરવા ફરવા આ તીર્થયાત્રામાં જશો તો મને અને ખાસ કરીને તમને ખૂબ જ ગમશે. હા દીકરી, મારો મિત્ર શ્યામ હમણાં જ આવશે, હું તેને પણ કહીશ. અરે, સારા કામમાં રાહ શું કામ જોવાની? તે તમારા ખાસ મિત્ર છે ને. તમારી જૂની યાદોને ફરી તાજી કરી આવો, ખૂબ મજા આવશે તમને. તને ખબર છે, અમે બધા મિત્રો જ્યારે પણ અમે બહારગામ ફરવા જતા ને ત્યારે અમે ત્યાંના સ્થાનિક લોકગીત પણ શીખતા. તો પછી તમને ઘણા લોકગીતો ગાતા આવડતા હશે ને? હા, એ વખતે તો આવડતા હતા. હવે તો મને બરાબર યાદ પણ નથી. ધ્યાનથી યાદ તો કરો, એ તો પાછા યાદ આવી જશે. યાદ આવ્યા? મને સંભળાવો. અરે, મને પણ સંભળાવો, હું પણ જોડાઈશ. હું ટેબલ વગાડીશ. ઓ શ્યામ, આ ટેબલ વગાડવાની કોઈ જરૂર નથી. આજે જ હમણાં હું એક લોકગીત મોબાઈલમાં સાંભળતો હતો. ચાલો, તે જ તમને બંનેને સંભળાવું. ભરત, તે ખૂબ જ સારો નિર્ણય લીધો કે તે તારા અવાજમાં લોકગીત સંભળાવ્યું, નહીતર તને ખ્યાલ જ છે ને કે તું કેટલું ખરાબ સ્વરમાં ગાય છે. હા, ટેબલ પર તું જે ટકોરા મારે તે કેટલું ખરાબ સંગીત હોય છે
એ પણ ખબર છે ને? તમે બંને એકબીજાના પગ ખેંચો છો, પણ તમે બંને ખૂબ જ સુંદર ગાઓ છો અને વગાડો પણ છો. તને ખબર છે લક્ષ્મી, તારા દાદાજીને ગાવાનો એટલો શોખ હતો કે અમે તેમને સાંભળીને થાકી જતા, પણ તે ક્યારેય ગાતા થાકતો નહોતો. અને તારી પાસે વાર્તા લખવાનો અને કહેવાનો શોખ હતો. તું આમ ચપટી વગાડતા પળભરમાં વાર્તાઓ લખી દેતો અને અમે બધા આશ્ચર્યચકિત થઈ જતા હતા. હવે એવી મહેફિલો ક્યાં સજે છે અને શોખ પણ ક્યાં રહ્યો છે? બધું જ હવે છૂટી ગયું છે. જો તે છૂટી ગયું છે તો તમે તેને ફરી કેમ પકડી નથી લેતા? હવે જીવનની લગામ છોડી દેવાનો સમય આવી ગયો છે દીકરી. હવે તો શું પકડી રાખવું અને શું છોડી દેવું? જ્યાં સુધી જીવનની લગામ તમારા હાથમાં છે ત્યાં સુધી તમારે દરેક શોખ અને જુસ્સાને પકડી રાખવો જોઈએ. કેવી શાણપણ ભરી વાત આજે તે કરી. મારી દીકરી ખૂબ જ પરિપક્વતાથી બોલે છે. અરે સવારથી તેની સાથે કંઈક અજુગતું બન્યું છે. પહેલા તે મુસાફરી વિશે કહી રહી છે, પછી જુસ્સાને પૂર્ણ કરવા વિશે. તમને બંનેને હમણાં જ દાદાજીએ વગાડેલું ગીત ગમ્યું કે નહીં? હા. કેવું તે મજાનું હતું, ખરું ને? હા. તમારા અને અમારા માટે પણ. તો શા માટે દરરોજ આપણે આપણા આ જુસ્સાને બનાવી ન રાખવો જોઈએ અને જીવનનો આનંદ તો રોજ માણવો જોઈએ? વાહ દોસ્ત ભરત, તારા બાળકોએ ઘરમાં એટલું સુંદર વાતાવરણ બનાવ્યું છે કે તેઓ તારા મનમાં રહેલી દરેક વાત સમજે છે. હા, આનો મોટો શ્રેય અમારી લક્ષ્મી દીકરીને જાય છે. શ્યામ દાદાજી, ઘરમાં વડીલો માટે ઉંમરને અનુરૂપ વાતાવરણ બનાવવાની જવાબદારી અમારી છે. ઉંમરને અનુરૂપ વાતાવરણ? હા, એવું વાતાવરણ જ્યાં વડીલો તેમના વિચારો બોલવામાં અને તેમના રોજિંદા કાર્યો કરવામાં સરળતા, સહજતા અનુભવે. અને તેમના શોખને જાળી રાખવામાં પણ. બરાબર. આ વાત પર તો મને એક વાર્તા યાદ આવે છે. તો અમને જરૂરથી સંભળાવો. ચાલો તો સાંભળો. એકવાર એક ગામના બે મિત્રો કામની શોધમાં રાજાના દરબારમાં ગયા. રાજાએ પૂછ્યું, તમારા બંનેમાં શું કળા કૌશલ્ય છે? પહેલા માણસે કહ્યું, હું જૂઠું બોલવાનું જાણું છું. બીજા માણસે કહ્યું, હું જૂઠને સત્યમાં કેવી રીતે ફેરવવું તે જાણું છું. શરૂઆતમાં રાજાને લાગ્યું કે તેઓ મજાક કરી રહ્યા છે, પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો કે આ માણસો ખાતરી ન થાય ત્યાં સુધી આવું નિવેદન આપે નહીં. તેથી તેણે તેમની કસોટી કરવાનું નક્કી કર્યું. ઠીક છે, તમે બંને તમારી કુશળતા બતાવો, પણ યાદ રાખો, જો તમારું જૂઠું સત્યમાં નહીં ફેરવાય તો હું તમને બંનેને હમણાં જ ફાંસી આપીશ. બંને સંમત થયા. પહેલો માણસ જૂઠું બોલવા લાગ્યો. એકવાર 400 ઊંટ જંગલના રસ્તે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ પડ્યો અને આગ લાગી બધા ઊંટ મરી ગયા. આ સાંભળીને બધા દરબારીઓ બોલી ઉઠ્યા, આ જૂઠું છે, પાણી આગ લાવી શકતું નથી. હવે બીજા માણસનો વારો હતો કે જેણે આ જુઠ્ઠાણાને સત્યમાં ફેરવવાનું હતું. તેણે કહ્યું, મહારાજ, મારા મિત્રનું કહેવું સંપૂર્ણપણે સાચું છે. ઊંટોની પીઠ પર ચૂનો હતો અને જ્યાં વરસાદ પડ્યો ત્યારે તે પાણી ચૂનામાં ભળી ગયું અને ચૂનો ગરમ થઈ ગયો. ઊંટ ગરમી સહન ન કરી શક્યા અને મરી ગયા. રાજા અને બધા દરબારીઓ સંમત થયા કે ખરેખર આ સાચું છે. પહેલા મિત્રએ કહ્યું, એકવાર એક બકરી જમીન પર ઊભી રહીને પીપળાના ઝાડનું સૌથી ઉપરનું પાન ખાઈ રહી હતી. બધાએ બૂમ પાડી, આ જૂઠું છે. બીજા મિત્રએ જવાબ આપ્યો, મહારાજ, મારો મિત્ર સાચું કહે છે. ઝાડ એક સુકાઈ ગયેલા કૂવામાં ઉગી રહ્યું હતું અને સૌથી ઊંચી ડાળી જમીન સુધી પહોંચી ગઈ, જેને કારણે બકરી ત્યાંથી સરળતાથી પહોંચી શકે તેમ તેને ખાઈ રહી હતી. પહેલા મિત્રએ પછી કહ્યું, એક સમયે એક બિલાડીનું બચ્ચું આકાશમાં મ્યાઉ કરી રહ્યું હતું અને ઉડતું હતું. બીજા મિત્રએ કહ્યું, આ સાચું છે. હકીકતમાં એક મોટું ગરુડ તે બિલાડીનું બચ્ચું લઈને જઈ રહ્યું હતું. પછી પહેલા મિત્રએ ફરી કહ્યું, એકવાર મારા પિતાની દાઢીમાં એક ચકલીનો માળો હતો અને તે માળામાંથી બચ્ચા બહાર નીકળ્યા અને ઉડી ગયા, પરંતુ મારા પિતાએ ધ્યાન પણ ન આપ્યું. હવે બધાને ખાતરી થઈ ગઈ કે આ તો સાચું ન જ થઈ શકે.
તે ખૂબ જ વાહિયાત હતું. આ સ્પષ્ટપણે જુઠ્ઠું હતું. બીજા મિત્રે જવાબ આપ્યો, મહારાજ, આ પણ બિલકુલ સાચું છે. ખરેખર મારા મિત્રના પિતાની દાઢી ખૂબ લાંબી હતી અને તે તેમની છાતી સુધી પહોંચી ગઈ હતી. એક વાળંદે તેને કાપીને તેની દુકાન પાછળ તેને ફેંકી દીધી, જ્યાં એક ચકલીએ તેના ઉપર માળો બનાવ્યો અને મારા પિતાને ક્યારેય ખબર નહોતી, કારણ કે તેમનું ઘર વાળંદના ઘરથી દૂર હતું. હવે રાજા ખૂબ ખુશ થયો. તેણે બંનેને કહ્યું, તમારી પ્રતિભા ખરેખર મનોરંજક છે અને અમે તમને અમારા દરબારમાં નોકરી આપીશું. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ કૌશલ્ય ક્યારે નકામું નથી હોતું. કોઈક ના કોઈક સમયે તે ઉપયોગમાં આવે જ છે. તો હવે કહો, આ વાર્તા વિશે તમારો શો અભિપ્રાય છે? વાર્તા તો બહુ સારી છે, પણ આ જુઠ્ઠું બોલવાની ટેવને કળા કહેવું મને તે સારું નથી લાગતું. અરે દીકરી, આ એક ફક્ત મનોરંજન માટે ઉદાહરણ હતું. મારી આ વાર્તા કહેવાનો હેતુ ફક્ત એ બતાવવાનો હતો કે કોઈ પણ છુપાયેલી પ્રતિભાને ઓળખી શકાય છે અને તેને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે. હા, એ તો સમજાયું. જીવનભર અભ્યાસ, કામ, પરિવાર વગેરે પછી 60 કે 65 વર્ષની ઉંમર સુધીમાં જ્યારે કોઈ વ્યક્તિ પાસે આખરે થોડો સમય હોય છે, ત્યારે પણ તેની પાસે કોઈ પણ છુપાયેલી પ્રતિભા અથવા અપૂર્ણ શોખ કે કળાને આગળ વધારવાની તક હોય છે. હા લક્ષ્મી, બીજા દિવસે જ મેં આંગણામાં બેઠેલી રમેશની માતાને કંઈક રસપ્રદ કરતી જોઈ હતી. કંઈક રસપ્રદ? એવું તે શું કરી રહી હતી? તે ઘરે સૂકા ફૂલોમાંથી અગરબત્તીઓ બનાવી રહી હતી. જ્યારે મેં તેને તેના વિશે પૂછ્યું ત્યારે તેણે ખૂબ જ સરસ વાત મને કહી. તેમણે શું કહ્યું હતું દાદાજી? મને તો કહો. તેણીએ કહ્યું હતું કે લોકો ઘણીવાર વડીલોને સૂકા ફૂલો તરીકે જુએ છે, જેનું કોઈ મહત્વ નથી હોતું, પરંતુ આપણી ફરજ છે કે આપણે પોતાને કોઈ રીતે અપડેટ કરીએ અને આગળ રાખીએ. નમસ્તે શ્રોતા મિત્રો, આજે આપણી વચ્ચે સિનિયર સિટીઝન ક્લબના થોડાક સભ્યો હાજર છે. એમની સાથે થોડી વાતો કરીશું અને એમના શોખ અને સંગીત વિશે થોડી વાત જાણીશું. તો નમસ્તે જગદીશભાઈ. નમસ્તે. નમસ્તે લાલાભાઈ. નમસ્તે. નમસ્તે કૃષ્ણાબેન. નમસ્તે. તો આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ. જગદીશભાઈ, તમારી જ વાત કરીએ આપણે. તમારો જે શોખ છે, તમે હવે રિટાયર્ડ છો, નિવૃત્તિ જીવન જીવો છો, તો તમારો શોખ કંઈક હોય તો એના વિશે કહો. વધારેમાં વધારે શોખ સંગીત. વાહ. ગીતો ગાવા, મનોરંજન કરવું. કોઈ સારી જગ્યાએ બધા ભેગા થયા હોય તો ત્યાં પણ ગીત આવડે કે ના આવડે પણ ગાવાનું. તો સરસ વાત છે. લાલાભાઈ, કૃષ્ણાબેન, આપણે આજે પહેલા જગદીશભાઈનું ગીત સાંભળીશું. એમનો શોખ છે અને એમને સંગીતમાં ખૂબ રસ છે. બોલો જગદીશભાઈ, કયું ગીત ગાશો? એ મેરા દીવાનાપન હૈ. અરે વાહ, દિલીપ કુમાર યહૂદી. યહૂદી. વાહ વાહ જગદીશભાઈ, વાહ. કૃષ્ણાબેન, નમસ્તે. નમસ્તે. તમને પણ અમારી સાથે આ રેડિયો પાલનપુર 90.4 FM માં તમારું સ્વાગત છે. તમારો શોખ, એના વિશે થોડીક વાત કરો. સર, મને સંગીતનો શોખ છે, ગીતો ગાવાનું. તો આજે અમને પણ ગીત સંભળાવો. તમે કયું ગીત ગાશો? આને વાલા પલ. વાહ. નમસ્તે લક્ષ્મીચંદભાઈ. નમસ્તે. પણ અમે બધા પ્રેમથી એમને લાલાભાઈ જ કહીએ છીએ. અમે લોકો જયારે બહુ નાના હતા ત્યારથી લાલાભાઈ તમારા ગીતો સાંભળતા આવ્યા છીએ અને મને એમ લાગે છે કે તમે મોટા ભાગના મોહમ્મદ રફીના ગીતો ગાઓ છો. અમારી ઈચ્છા છે કે તમે અમારી સામે અને આ શ્રોતા મિત્રોને એક સરસ મજાનું મોહમ્મદ રફીનું ગીત સંભળાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ અહીંયા આવ્યા અને શ્રોતા મિત્રોને તમારી અવાજમાં ઘણા બધા ગીતો સાંભળવા મળ્યા. દીકરી લક્ષ્મી, ચાલો જવાની તૈયારી શરૂ કરીએ. અરે પહેલા ક્યાં જવું છે તે તો નક્કી કરી લો. અરે ક્યાં જવું એમ નહીં, ક્યાં ક્યાં જવું છે તે કહે ભાઈ. આ કહીને મારા દાદાજી જેવી વાત. તો આ સાથે હવે અમે આપ શ્રોતા મિત્રોથી વિદાય લઈશું. આવતા એપિસોડમાં ફરી મળીશું અને તમે પણ તમારા ફરવા જવાનું આયોજન બનાવી લેજો અને અમને પણ જણાવજો. બસ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો આપણા સૌના કોમ્યુનિટી રેડિયો પર આપણા વડીલો આપણું ગૌરવ કાર્યક્રમ. આવજો.